મારી રિક્ષામાં મેં લગાવેલો છે. હું ત્યારે એકલો આમ મૂંઝાઈ ગયેલો કે શું થયું. કીધું મારી પત્નીને કે બેન કંઈક મૂંઝવણ છે ખરી, કંઈક તકલીફમાં છો તમે. હાઈવે ઉપર માં કોઈ ઊભું ના રહી નથી, તું મને ઓળખતો નથી કે હું કોણ છું એમ. મને પૂજ્ય અમૃત બાપાના મસાણી મેલડી માતની જય. મંગળવાર રાતે હું અને મારી પત્ની અમે બે જણા રિક્ષામાં જતા હતા. તો અચાનક એને રિક્ષામાં કંઈક થવા માંડ્યું. અચાનક તો હાઈવે ઉપર અમે બે જણા ઊભી રાખી. મેં રિક્ષા અચાનક એ બૂમો પાડવા માંડી ને કંઈક કરવા માંડી. એ રીતે મેં રિક્ષા ઊભી રાખીમાં તમારો એક ફોટો મારી રિક્ષામાં મેં લગાવેલો છે. હું ત્યારે એકલો આમ મૂંઝાઈ ગયેલો કે શું કરું એમ. હવે ત્યારે મેં ફોટામાં ખાલી બે હાથ જોડીને એટલું જ કીધું કે માં શું કરું, આને કંઈક થઈ રહ્યું છે એમ. ત્યારે તમને યાદ કર્યા માં મેં. પછી અચાનક જ કોક આવ્યું અને એમ કીધું મારી પત્નીને કે બેન કંઈક મૂંઝવણ છે ખરી, કંઈક તકલીફમાં છો તમે. હાઈવે ઉપરમાં કોઈ ઊભું ના રહે એવી જગ્યાએ કોક આવ્યું મને કે આમ રસ્તામાં નહીં ઊભું રહેવું, તમે ઘરે જતા રહો એમ. મેં કીધું કોઈ વાંધો નહીં ભાઈ, મારી પત્ની છે ને પ્રોબ્લેમ થઈને એટલે મેં ઊભી રાખી. મને કે હું ભાઈ નથી, તું મને ઓળખતો નથી કે હું કોણ છું એમ. મને ઓળખ. એણે મને 2 વાર કીધું માં કે તું મને, હું ભાઈ નથી કે તું મને ઓળખતો નથી કે હું કોણ છું એવું કીધું માં મને. તો મેં માં પ્રાર્થના મનોમન એવી કરી કે માં તમે જીવતી જાગતી જોત બેઠા છો અને મેં ફોટા ઉપર માં વિશ્વાસ રાખેલો કે માને કંઈક અરજ કરીશ માં જરૂરથી આવશે. તો માં એને તકલીફ થતી હતી ને 8 મહિનાથી આવું જ થતું હતું કે બેભાન ભૂલી જાય ને કંઈક કરે ને ઊંધું સીધું બોલતી હતી. પણ એ દિવસે માં તમને પ્રાર્થના કરી માં, તો એણે બધું મને કીધું કે હું અહીંયાથી આવી રીતે આવેલી છું અને આટલા મહિના થઈ ગયા મને, અને કે હું આટલા વર્ષ પહેલાં એક મરેલી બાઈ છું, મારું નામ આ છે, મારા ઘરની કંટાળીને હું આત્મહત્યા કરેલી છે મેં એમ. અને હું આ બાઈ જ્યારે રડતી રડતી જતી હતી તો આ એવું બોલેલી કે મને લઈ જા, મને લઈ જા. અને એ કે મારા જીવી જાની હાલત હતી તો હું ત્યાંથી એને વળગેલી છું એમ. એવું એ બેને પણ નામ આપ્યું મને. અને હાલ મારી જે રિક્ષા છે એમાં એ મેકેનિક એવું કહે છે કે 1 થી 5 કિલોમીટર એ ના ચાલી શકે, પણ મારી તમારો જ્યારથી ફોટો લગાવ્યો તો હાલ 1 રૂપિયાનો ખર્ચો કર્યા વગર મારી મહિનાથી મારી રિક્ષા વગર કોઈ ખર્ચે અને મને મારું ઘર પૂરું કરી આલે તો એ રિક્ષા કરી આલે. હાલ દર મહિને 50,000 મને રિક્ષા કમાઈને આપે અને મારીના એક ફોટાના પ્રતાપે મારું આજે ઘર ચાલી રહ્યું માં. માં તમારો ખૂબ ખૂબ આભાર માં, ખૂબ ખૂબ આભાર માં. આ દુઃખમાં છું તો મને જગતમાં કોઈએ બધા છેતર્યા છે, પણ આજે કદાચ આ સતયુગ નહીં આ મેરડી યુગ છે. કદાચ સાચું કહું ને તો આ મેરડી માતા બેઠા છે કે કદાચ આ યુગ ચાલે છે તો આ મેરડી માતાનો યુગ ચાલે છે. કારણ કે આ બોલશે ને બનાવશે અને વિશ્વાસ રાખશો તો મને જેવો પ્રમાણ અને મારો જેવો ભાવ રાખ્યો તમે બધા રાખજો. જરૂરથી આ મળવા આવશે, કારણ કે આ બધાનું સાંભળે છે. જે અહીંયાથી પાછળ બેઠું હશે ને તો કદાચ એમનું સાંભળશે, કારણ કે માં બધી જગ્યા વસેલા છે, બધી જગ્યા. મેં ખાલી એક અરજ કરી તો એમ સમજો કે આ સ્ટેજ ઉપર અહીંયા ઊભો છું ને તો એ મારી રિક્ષાનો માહોલ એવો થઈ ગયો કે માં મારા સ્ટેરિંગની સામે જે સીટ છે ત્યાં બેઠેલા છે અને અમે 2 જણા આવી રીતે સામે ઊભા છે અને માં કંઈક કહી રહ્યા છે એવું સંરૂપ થયેલું. અને આજે મારી જે રિક્ષા ચાલી રહી છે, જે મેકેનિક કહે છે 1 થી 5 કિલોમીટરની ચાલે, પણ આજ મહિનાથી મારી રિક્ષા મને કમાઈને આપે છે વગર કોઈ ખર્ચે. અને હું અમદાવાદ લાંભાથી આવું છું તો મારે 130 થી 40 કિલોમીટર થાય છે, પણ કોઈ દાડ મારી રિક્ષા મને ધોકો નથી આપ્યો, ના મારી ગાડી બંધ પડી છે. તે માસીબા મને મળ્યા, પછી મારી રિક્ષામાં બેઠા, પછી એમ એવું કીધું કે તારી રિક્ષા કોણ રોકે છે? હું જોઉં છું મારી રિક્ષા કોઈની રોકવાની તાકાત નથી, જવા દે તું. આવું માં મને કીધેલું. એ દિવસની ઘડી આજ સુધી મારી રિક્ષા કશે રોકાઈ નથી અને મને કમાઈને આપ્યું છે. આ દુઃખમાં તમે જ ખાલી મારો હાથ પકડ્યો છે માં, બીજા કોઈએ નહીં પકડ્યો માં. હું જગત ફર્યો, દુનિયા ફર્યો, પણ કોઈએ મારું સારું નહીં કરી આલ્યું. તો આ મસાણી મેરડીમાં અહીંયા બેઠા ને મેં મારું સારું કરી આલ્યું. કારણ કે નાની નથી, મોટી નથી, રૂંગે નથી, રૂપે નથી, ને આકાર નથી, ને વિકાર નથી, આગળ કઈ ને પાછળ કઈ નથી. મારા માટે દિવસ ને રાતે નથી. મને પકડો, કોણ પકડે? મેં કીધું ને કે દિવસ માં રાત્રે નથી, દિવસ ને રાતે નથી, ક્યાં પકડશો? રૂપાઈ ને રંગાઈ નથી, ક્યાં પકડશો?
કશું જ નથી. એટલે કોઈ માણસ મને પકડીએ કે ના, ના માં. પકડીએ કે ના પકડીએ કે ના પકડીએ કે ના પકડીએ કે મને ના જ પકડીએ કે. ના, માં. પણ એમ કહું છું કે ઓળખો ને તો ઓળખા. હા માં, હા માં, એ જ કહેવાય ને, હા માં. જીવતું વળગ્યું કે મરેલું વળગ્યું, જે વળગ્યું હોય એ મન હા. જોઈ જાય ને એટલે પરમાત્માને પામી જાય મેલડી. હા માં કીધેલું કે હું જિંદગીમાં બીજી વાર ક્યારેય નહીં આવે, મને બહુ પીડા થાય છે, મને જવા દે, હું ક્યારેય નહીં આવું. એ ફોટો જોયો મને કે આ તો માં છે કે હું જતી રહે, હું બીજી વાર ક્યારેય નહીં આવું, ક્યારેય નહીં આવું, ક્યારેય નહીં આવું. એવું કીધેલું કે હું ક્યારે પાછી નહીં આવું, ક્યારે હેરાન નહીં કરું. પણ આ માં બેઠી છે ને એના હાથ જોડું પગે લાગુ, હું ક્યારે પાછી નહીં આવું. ઓળખો તો ઓળખા. એને માના ખાલી ફોટા જોઈને એમ નામ કહી દીધેલું માં કે મારું નામ આ છે, હું આટલા વર્ષ પહેલા મળેલી. એટલે એક ફોટાના અંદર આટલી તાકાત છે. તો બધાને કહું છું કે હર રવિવારે એકવાર માને મળવા આવજો, કે જે ફોટામાંથી આટલું કામ કરે છે કે તમે અહીંયા આવશો તો તમારા હજારો લાખો કરોડો કામ કરી આલશે, તમારા બધાની ઈચ્છા પૂરી કરાલ છે. મારા એક ફોટાથી મને આટલું કરી આલ્યું છે. મારું ઘર આજ સારું કરશે ને તો આ માં બેઠી છે ને કરી આલ. મને એક ફોટામાં એટલો વિશ્વાસ હતો. તો દરેકને કહું છું કે અહીંયા એકવાર વિશ્વાસ રાખજો, એક ફોટો રાખજો, તમારે દરેક કામ કરી આલશે. એવો વિશ્વાસ રાખજો, ખાલી એક ફોટામાં રાખજો. માં તમે મારા, હું તમારા. હા માં, માં